a family comedy नहीं बोला ना पेंडालुलुम को हाथ नहीं लगाने का वरना काट डालेगा। बोला ना नहीं लगाने का इसको हाथ, समझा? साला नो 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 મરચાનો પિંક સૂપ પીવો જ પડશે. ઓકે કમ ઓન યસ કોણ ચલો ઉડો हमने इसको पकड़ के रखा। माते शीघ्र प्रहार कीजिए। ये ले जबरदस्ती नहीं, अपुन के साथ जबरदस्ती नहीं, अपुन 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 के हाथ से पिएगा ना सूप। हाँ ये ले हाँ। एक मिनट, इसको साला पीने का कैसे? देख पहले आकर माते माते आपको क्या हो गया माते? अपुन ने बोला था ना सल्ली को जो नड़ा वो जमीन में गड़ा। अपुन से पंगा लेने का था। चल हट। Your game is over, baby. તારો ખેલ ખતમ થઈ ગયો છોકરી. હવે તો તારી પાસે માત્ર બે જ રસ્તા છે. કાં તો આ બંદૂકની ગોળી ખા, નહીં તો પેન્ડુલમ અપ. પેન્ડુલમ અપ. अरे तेजी कम नहीं तेजी कम પેન્ડુલમ અપ. साले મને નહીં, ડોક્ટર પાર્થને અપ. तेरे को तो अपुन छोड़ेगा नहीं टकले। ये ला छपरी। પાર્થ, મેં તને કહ્યું તું ને કે હું તને આ પેન્ડુલમ અપાવીશ. જોયું પેન્ડુલમ આપી દીધું. કેવું પેન્ડુલમ આપ્યું. એકદમ ચૂપ. બધા હવે આ પેન્ડુલમને ધ્યાનથી જુઓ. આ પેન્ડુલમને ધ્યાનથી જુઓ બધા. તેજી કોમ આ પેન્ડુલમને ધ્યાનથી જો. ધ્યાનથી જો પેન્ડુલમ તેજી કોમ. હવે ધીરે ધીરે તારી આંખો બંધ કર. હવે તું તારું સપનું તોડી નાખ. હવે તું તેજી કોમ નહીં પણ દિવાકર શાસ્ત્રી છે. કોણ છો તમે? દિવાકર શાસ્ત્રી. વેરી ગુડ. ફિલ્મ સ્ટાર વિદ્યા, આ પેન્ડુલમને ધ્યાનથી જુઓ. હવે ધીરે ધીરે આંખો બંધ કરો. તમે તમારું સપનું તોડી નાખો. હવે તમે ફિલ્મ સ્ટાર વિદ્યા નહીં પણ વિદ્યા શાસ્ત્રી છો. કોણ છો તમે? હું વિદ્યા શાસ્ત્રી છું. તું ચારુ શાસ્ત્રી છે. કોણ છે તું? ચારુ શાસ્ત્રી. તમે અભ્યંકર જોબન પુત્રા છો. કોણ છો તમે? અભ્યંકર જોબન પુત્રા. તમે ગીતા જોબન પુત્રા છો. કોણ છો તમે? ગીતા જોબન પુત્રા. તું સંદીપ જોબન પુત્રા છે. કોણ છે તું? સંદીપ જોબન પુત્રા. ચાલો. ઓહો હજી સુધી આ પત્યું નથી. તારું ઠેકાણે આવ્યું એટલે કે તું ઠીક થઈ ગઈ? મને શું થયું હતું? કઈ નહીં તમે બધા ઠીક થઈ ગયા. અમે બધા ઠીક થઈ ગયા એટલે એ તો કે અમને થયું તું હું. અરે કઈ નહીં થયું તું તમને બધાને. વાટ મારી લખી ગઈ હતી. થેન્ક યુ ભગવાન. એ પણ પાર દિશા પકડી ગયા છે. દિશા તો અહીંયા આવી ગઈ છે. એ પણ दिशा दिशा अब सल्ली भाई ये पेंडुलम को देखो ना. देखो आंख बंद कर सब. आंख बंद कर. ऐसा क्या? ये ले तू देख, बोला था ना सल्ली भाई से मजाक नहीं करने का. પાર્થ બેટા શું થયું શું? હા પાર્થ આમ કેમ ઊભો છે? જીજુ પાણી લઈ આવું. એ પાર તે કે તો ખરો.
મારું પેન્ડુલમ તૂટી ગયું, ટુકડા ટુકડા થઈ ગયા પેન્ડુલમના. તો એમાં શું મોટી ખોટ ગઈ પણ? મમ્મીજી ખોટ એ ગઈ કે તમે સૌ તો પાછા ઠીક થઈ ગયા, પણ દિશા હજી સલ્લીબાઈ છે. હવે દિશાને કેવી રીતે પાછી લાવીશું? એટલે એ પાઠ મેં છે ને મોરથી જ પૂછ્યું કે અમે હારા થઈ ગયા તે અમને છૂતું હો. આ પહેલા એ તો કે અમને થયું તો શું? પપ્પા એ બહુ મોટી વાર્તા છે, પણ અત્યારે આ વાર્તાનો અંત બગડી ગયો છે. હવે દિશાને સલ્લીબાઈ માંથી દિશા કેવી રીતે બનાવીશું? બોલો કેવી રીતે બનાવીશું? પકડીને બનાવી પકડીને કેમ બનાવી? अपुन को छोड़ दो। सल्ली भाई के साथ कोई मजाक मत करो, 1 सेकंड में सबको उड़ा डालेगा। छोड़ो। હા હા બેટા પેલા નીચે ઉતર પછી બધાને ઉડાવી દેજે હો બેટા. જો આ ડોક્ટર છે એ તને ઠીક કરી દેશે. चुप बैठ। हुजूरी मशाल, अपुन कोई बीमार नहीं है कि ये ठीक करेगा। छोड़ मेरे को। ચલી ભાઈ આવા ખોટા દેખાડા માં કરજે હો. મને અવાજ આરે ભયંકર નફરત છે. હા બેન પાર બેટા આ શું છે? હું બોક્સર. આ વિદ્યા છે ને ફિલ્મ સ્ટાર બની ગઈ હતી એ મને યાદ છે, મને ખબર પણ છે, પણ હું આ બોક્સર. એક મિનિટ, હું અને ફિલ્મ સ્ટાર હોય ને? દીવા તમે શું બોલો છો? અરે વેવાય, મને તો છે ને મારું હારું માનવામાં જ નથી આવતું અને કૌતુક જેવું લાગે કે આ મારું ધોરું વાંદરું આમ અર્જુન સુધી પૂરી ગયું. ને ચારુ નેતા બની ગઈ. હા પપ્પા, તમે બોક્સર બનીને સૌથી વધારે મુક્કા મારા જ પેટમાં માર્યા હતા અને હમણાં મારી 2 પેટમાં મારે. આઈ એમ રિયલી સોરી બેટા. ઠીક છે. અને મમ્મી, તું ફિલ્મ સ્ટાર બનીને કેવા ભયંકર ડાયલોગ બોલતી હતી ખબર છે તને? અરે પપ્પાના મુક્કાથી પણ મને એટલી તકલીફ નહોતી થઈ. ઓહો હું ફિલ્મ સ્ટાર? હા વિદ્યા, હવે એ વાત છે ને અત્યારે જવા દે. તું ફિલ્મ સ્ટાર બનીને એમાં મને કોઈ જ વાંધો નહોતો, પણ સાથે સાથે તે મને તારો સ્પોટ બોય બનાવી નાખેલો. પણ સ્પોટ બોય એટલે શું દીવા? સ્પોટ બોય એટલે પર્સનલ પ્યુન. ઓ હા તો ઠીક, પણ એમાં તમે નવું શું બન્યા? મારું તો છે ને અર્જુન બનવાનું જ સપનું હતું હો જીજુ. થેન્ક યુ. શું થેન્ક યુ? હા, શું થેન્ક યુ? અરે પહેલું તીર મારા ઉપર ચલાવ્યું તું, માંડ બચ્યો છું. અરે હું નેતા બનીને શું કરતી હતી? બોરિંગ ભાષણ અને ખોટા વાયદા. ભાષણો બોરિંગ હતા. હા મમ્મીજી, અને એ બોરિંગ ભાષણો તમે અને આર્મી જનરલ બનેલા પપ્પાજી ધ્યાનથી સાંભળતા હતા અને તાળીઓ પણ પાડતા હતા. અલેલે, હું તાળીઓ પાડતો હતો. અમને તો કઈ યાદ જ નથી. પણ મને યાદ છે ને. અને માત્ર તાળીઓ નહીં, આ સંદીપડાને ભાષણ સમજાવતા પણ હતા. ભાષણ મને પણ કેમ? કેમ કે તું અર્જુન હતો ને, મહાભારત કાળનું પાત્ર. હવે તને ચારુનું અંગ્રેજી ક્યાંથી સમજાય? ઓહો ગીતા, આ ચારુનું અંગ્રેજી તું આ સંદીપડાને સમજાવતી હતી? ભાઈ રે કરી. પપ્પાજી, ભારે તો તમે પણ કરી છે, કઈ ઓછી નથી કરી. આર્મી જનરલ બનીને મારી પાસે જે કસરત કરાવી છે, પણ એમાં કઈ વાંધો નહીં. આ કસરત કરાવી ને તો એ કસરત થી તને જ તો ફાયદો થવાનો છે. અને હું એક્સપર્ટ છે. પણ એમાં સપનું જોવાની શું વાત છે? હું તો હકીકતમાં જ છું એક્સપર્ટ છે. હા ભાઈ સાહેબ, હા. ઓહો, ના પૂછો તમે લોકો શું કર્યું છે? પણ આ બધી ગરબડમાં વાંક તારો જ છે. પહેલો વાંક એ કે ત્યાં વિચિત્ર પેન્ડ્યુલમ બનાવ્યું, અને બીજો વાંક એ કે તે એનો પ્રયોગ દિશા પર કર્યો. હા ઠીક છે, મારાથી ભૂલ થઈ ગઈ. હા એ બધી વાત તો હવે ઠીક છે, પણ હવે દિશાનું શું? હા પપ્પા, એ તો પ્રોબ્લેમ છે. પેન્ડુલમ તૂટી ગયું છે. પણ આપણે દિશાને ઠીક તો કરવી જ પડશે ને પાર્થ? હા નહીં તો શું આ આમ જ ગુંડી બનીને રહેશે? ઓકે. તમે લોકો મને થોડો સમય આપો, હું રાત દિવસ મહેનત કરીશ. અરે તું મહેનત કરીશ એનાથી શું થશે? સમસ્યા તો દિશાની છે ને બેટા.
પણ પાર્થ, તું આમે મહેનત તો કરે જ છે ને. અરે ચારુ, મને આમ પૂરું બોલવા તો દે. હું દિવસ રાત મહેનત કરીને જે તૂટી ગયું છે ને પેન્ડુલમ, એવું જ પેન્ડુલમ હું ફરીથી બનાવી દઈશ. અરે આપણે દિશાને આ સ્થિતિમાં તો ન જ રાખી શકીએ ને. હે ભગવાન, પાર્થ બેટા, અમારી દિશાનું શું થશે હવે? ચૂપ રહો ને, ચૂપ રહો. પાર્થ, મને તો અત્યારથી જ ટેન્શન થઈ રહ્યું છે. તું એ વિચિત્ર પેન્ડ્યુલમ ફરી બનાવીશ? ચારુ, બીજો કોઈ જ રસ્તો નથી. ચૂપ રહે તું અત્યારે. શું કામ ચૂપ રહે? અરે, કોઈએ કાંઈ બોલવાની જરૂર નથી. પણ અમારી વાત નથી સાંભળતો. चुप, एकदम चुप। साला जिसको देखो चप्पड़ 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 चप्पड़। कोई बोलता है मैं ये बना, मैं बॉक्सर बना, मैं शेफ बना, मैं ये बना, फलाना ढिमका। अपुन क्या बना? हाँ, क्या बना अपुन? क्या बना? क्या बना? क्या बना अपुन? अपुन सल्ली भाई बना। દિશા, Of course, Parth. હું સલ્લી ભાઈ और દિશા. જો, in short, તારે પેન્ડ્યુલમ ફરીથી બનાવવાની કોઈ જરૂર નથી. તો તું સલ્લીભાઈમાંથી દિશા ક્યારે બની? અબે મોમબત્તી, અપુન તો સલ્લી ભાઈ બની જ નથી. દિશા, આ શું મજાક છે? પાર્થ, મજાક નથી, હકીકત છે. તારા હિપ્નોટિઝમની અસર છે ને મારા ઉપર થઈ જ નથી. પેલી ટીટમકડી, આ સલ્લીભાઈનું હું તું કહી દીધું તે. હું તો ફક્ત સલ્લીભાઈ બનવાની એક્ટિંગ કરી રહી હતી. મને એમ કે થોડીક મજાક કરી લઉં. એટલે તારા પેન્ડ્યુલમનો પ્રયોગ છે ને મેં મમ્મી અને પપ્પા ઉપર કર્યો, જે એકદમ સફળ ગયો. મમ્મીએ ફિલ્મ સ્ટાર બનવું હતું અને પપ્પાએ બોક્સર બનવું હતું. તને ખબર છે પાર્થ, મેં પહેલી વાર મમ્મી પપ્પાને એકદમ અલગ રૂપમાં જોયા, એવા રૂપમાં જે બનવા માંગતા હતા. ને આ જોઈને મેં ચોપન પુત્ર પરિવારને પણ હિપ્નોટાઇઝ કર્યા. અરે પણ શા માટે? પાર્થ, મમ્મી પપ્પાનું જ્યારે આ બદલાયેલું રૂપ જોયું ને ત્યારે મને એમ થયું, અરે આ તો એ જિંદગી છે જે એ લોકોએ જીવવાના સપના જોયા હતા. અને આજે આ પેન્ડ્યુલમની મદદથી થોડી વાર પણ એ લોકો એમની મરજીની જિંદગી જીવી તો શકે છે. તો બસ આ જ વિચારીને મેં સૌને એમના સપના જીવવાની સગવડ કરી આપી. જુઓ, મારે કોઈની મજાક નથી ઉડાવી, હા, પણ સાલું મારા મનમાં એક જ વાત કે દરેક માણસ જીવનમાં કંઈક ને કંઈક બનવાનું સપનું જોતું હોય છે. કોઈ બોક્સર, તો કોઈ શેફ, કોઈ નેતા, તો કોઈ ફિલ્મ સ્ટાર. પણ આપણે બધા જ આપણી જિંદગીના ગણિતમાં ફસાઈને આપણા સપના નથી પૂરા કરી શકતા. પણ જો આ પેન્ડ્યુલમની મદદથી થોડીક વાર પણ આપણે એ જિંદગી જીવી શકીએ તો કેમ નહીં? અને જો આવું કરવામાં કોઈને ખોટું લાગ્યું હોય તો આઈ એમ રિયલી વેરી સોરી. તમારે મને જે સજા આપવી હોય ને એ આપો, હું એ સજા ભોગવવા તૈયાર છું. વાહ દિશા, વાહ. અરે માની ગયો તારા વિચારોને અને માની ગયો તારી લાગણીઓને. એટલે એ તારે કોઈની માફી માંગવાની જરૂર નથી, તારો કોઈ વાંક નથી. બરાબર છે પપ્પાજી. અને દિશા, શરૂઆતમાં મને બહુ જ ગુસ્સો આવ્યો, પણ મને લાગે છે કે તું જે હમણાં બોલીને એકદમ બરાબર બોલી છે. વેરી ગુડ. થેન્ક યુ સો મચ. ઓકે. હું સૌની હાજરીમાં ઈ કહેવા માંગુ છું કે મેં મારા સપનાની લાઈમાં કોઈને હેરાન કર્યા હોય તો માફ કરી દેજો એમ. અરે ના, એની કોઈ જરૂર નથી વેવાણ. અરે જ્યારે આપણામાંથી કોઈ હોશમાં જ નહોતું તો પછી કોણ કોની અને શેની માફી માંગે? હા, સાચી વાત છે. ફક્ત ગડબડ તો મારી જ થઈ ગઈ છે. શરૂઆતથી અંત સુધી હું જ હોશમાં હતો. ના એવું નથી. આ દિશા પણ તો હોશમાં હતી જ ને. હા, પણ દિશા તો પ્રયોગ કરતી હતી ને, અને હું સૌને સંભાળવાના ચક્કરમાં લાંબો થઈ ગયો. ટૂંકમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી આવે તો ભોગવવાનું ફક્ત મારા જ ભાગે આવે છે. અરે એક મિનિટ, હું કઈક બોલું. હું હવામાં પ્રતિજ્ઞા લઉં છું કે આજ પછી આવા પ્રયોગો હું ક્યારેય નહીં કરીશ, અને મારી ઘરવાળા ઉપર તો ક્યારેય જ નહીં.
પતી ગયું. હસો હવે. ઓહો પાર્થ, અડધી રાત્રે તું શું કરી રહ્યો છે? ચારુ, આ બહુ જ મહત્વનું કામ છે અને જેટલું બને ને એટલું જલ્દી પતાવવાનું છે. અરે આ ડબ્બાને ઠેકાણે લગાડવાનો છે. શું છે આ ડબ્બામાં? બોમ્બ? બોમ્બ કરતા પણ ખતરનાક વસ્તુ છે. ચારુ, એવું તે શું છે આમાં? તારું કોઈ અફેર છે? એના પ્રૂફ છે આમાં? ચારુ, મને મારી પત્નીને પ્રેમ કરવાનો સમય નથી મળતો તો હું અફેર ક્યાંથી કરવાનો? તારી પત્નીને તો સુવાનો પણ મોકો નથી મળતો. ઓહો પાર્થ, જરાક આમ આંખ લાગી હતી ત્યાં સેલો ટેપનો ઇરિટેટિંગ અવાજ શરૂ કરી દીધો. બસ બસ ચારુ, પતી જ ગયું છે. હું છે ને હમણાં જ જાઉં છું ક્યાં? આ ડબ્બાને સલામત જગ્યાએ દાટવા. ઓહો પાર્થ, તું સી ગ્રેડની હોરર ફિલ્મના કેરેક્ટર જેવું બોલી રહ્યો છે હમણાં. એમ? પણ આ ડબ્બામાં જે હોરર છે ને એ A ગ્રેડનો છે. ઓહો, હવે કહીશ કે આ ડબ્બામાં શું છે? પાર્થ, કેટલો ભાવુક થઈને તું આ ડબ્બાને જોઈ રહ્યો છે. હવે એમ ના કહેતો कि ये बात 20 साल पुरानी है, एक अंधेरी रात थी. चारू 20 साल पुरानी बात नहीं है, लेकिन 10 દિવસ पहले की पुरानी, मतलब कि 10 દિવસ પહેલાની વાત છે. હા? એટલે તું મને સાચેમાં કોઈ હોરર સ્ટોરી સંભળાવવાનો છે? હવે હું તને શું ભૂતની સ્ટોરી સંભળાવવાનો? હું તો ભૂતો સાથે જીવ્યો છું. ઓહો, શું બોલે છે પાર્થ? ચારુ, આ ડબ્બામાં. હા હા બોલ, શું છે આ ડબ્બામાં? ચારુ, આ ડબ્બામાં મારું પેન્ડુલમ છે. પેન્ડ્યુલમ? તો તું એને આ ડબ્બામાં પેક કરીને ક્યાં લઈ જાય છે? મેં તને કહ્યું તો ખરા કે સલામત જગ્યાએ દાટવા જાઉં છું એને. હે, પછી તું દાટીને એને પાણી પાઈશ ને પેન્ડ્યુલમનો છોડ ઉગશે. ચારુ, તું મજાક કરે છે? શરૂઆત કોણે કરી? અરે હું મજાક નથી કરતો ચારુ, પણ આ પેન્ડુલમે છે ને મને મજાક બનાવી દીધો છે. આખા પરિવાર સામે મને જોકર બનાવી દીધો છે. ઓહો પાર્થ, રિલેક્સ, જરા શાંત પડ. આમાં પેન્ડ્યુલમનો કોઈ વાંક નથી અને તારો પણ કોઈ વાંક નથી. તો પછી કોનો વાંક છે? ઓહો પાર્થ, રિલેક્સ, જરા શાંત પડ. આમાં પેન્ડ્યુલમનો કોઈ વાંક નથી અને તારો પણ કોઈ વાંક નથી. તો પછી કોનો વાંક છે? કોઈનો નહીં. લે, કોઈનો વાંક ન હોય તો પછી આટલા બધા પ્રોબ્લેમ કેમ થયા? જો ચારુ, હું છે ને આ પ્રોબ્લેમ થી છુટકારો મેળવવા માંગુ છું અને તું મને રોકે છે શું કામ? જો પાર્થ, પહેલી વાત તો એ કે તે પ્રયોગ કર્યો હતો એમાં તારો કોઈ વાંક નહોતો અને જે કોઈ પણ પ્રોબ્લેમ્સ થયા છે ને એમાં તારે કોઈનો વાંક કાઢવો જ હોય તેમાં દિશાનો વાંક હતો. જો ચારુ, તારી અને દિશાની અંદરની જે દુશ્મની છે ને એ અહીંયા નહીં લાવ. મને એમ કે જો મેં પેન્ડુલમ જ ન બનાવ્યું હોત તો દિશા શું કરત? બોલ. અરે વાહ, તું એમ કેમ નથી કહેતો કે દિશાએ જે કંઈ પણ કર્યું એણે ન કર્યું હોત તો સારું થાત? એનીવેઝ, દિશાએ જે કંઈ પણ કર્યું એ મુદ્દો તો છે જ નહીં હમણાં, ને અત્યારે મારે એ વિશે કોઈ વાત નથી કરવી. તે એક પ્રયોગ કર્યો છે, કોઈ ગુનો નથી કર્યો અને કોઈ કારણસર તું આ પ્રયોગમાં ફેલ થઈ ગયો. તેમાં શું થઈ ગયું? મને એક વાત કે પાર્થ, આ દુનિયામાં કયો એવો સાયન્ટિસ્ટ છે જેણે ફર્સ્ટ જ ટાઈમમાં એક પરફેક્ટ શોધ કરી દીધી હોય? તારી વાત તો સાચી છે ચારુ. પ્લીઝ પાર્થ, તું આમ ખોટા ટેન્શન નહીં લે. આમે આ પેન્ડ્યુલમ ભાંગી ગયું છે ને નકામું થઈ ગયું છે, પણ તારા માટે આ એક મહત્વની યાદગીરી છે. તું એને આમ ઠુકરાવ નહીં પ્લીઝ. યસ ચારુ, તું એકદમ સાચું બોલી. આ પેન્ડુલમ છે ને મારા માટે એક માઇલસ્ટોન છે. તો પછી તું આને એક નકામો સ્ટોન સમજીને આ માઇલો દૂર દાટવા જવાનો વિચાર કેમ કરી રહ્યો છે? યસ, થેન્ક યુ. ચારુ, તે ઘણા સમય પછી એક સેન્સિબલ વાત કરી છે. થેન્ક યુ સો મચ ચારુ. વેલકમ પાર્થ. ચારુ, હવે હું આ પેન્ડુલમને દૂર નહીં કરું પણ ઘરમાં જ કોક સરખી જગ્યાએ મૂકી દઈશ. વેરી ગુડ. હવે હું સૂઈ જાઉં છું. હા, ગુડ નાઇટ. ગુડ નાઇટ ચારુ. હવે આ પેન્ડુલમને કાઢી નાખો. હે ભગવાન, પાર્થ. ઓ સોરી, ધીરે ધીરે કરું છું. ઓફ,